સુંદર મજાનો આ શાકોત્સવ, આટલા બધા સંતોના દર્શન થાય છે. જ્યાં સંતોએ વાત કરી લોયા ધામમાં ભગવાન સ્વામિનારાયણે આ દિવ્ય શાકોત્સવનો પ્રારંભ કરેલો અને ત્યાં સોરા ખાચરને ખોરી ઝાર મળતી હતી અને એમાં એમણે આવીને પ્રાર્થના કરી એમના ધર્મપત્ની શાંતા સ્વામી રહેશે છતાં પણ ટૂંક સમયની અંદર સુખપલ સ્વામી ખૂબ મહેનત કરી એટલા બધા હરિભક્તોને, એટલા બધા આગેવાન ભક્તોને અને એટલા બધા મહાનુભાવોને બોલાવી, એટલા બધા સંતોને બોલાવ્યા. હા સ્વામીજી. જય સ્વામિનારાયણ. આજ રોજ વડોદરા માંજલપુર મુકામે શ્રી સ્વામિનારાયણ મંદિર સંસ્કારધામ દ્વારા દિવ્ય અને ભવ્ય શાકોત્સવનું આયોજન થયું. આજે 8 થી 10,000 જેટલા હરિભક્તો વડોદરા અને ખાસ કરીને માંજલપુર વિસ્તાર, ખાસ કરીને કાનમ પ્રદેશના બધા જ ભક્તોએ પધારીને અહીંયા લાભ લીધો છે. 40 ઉપરાંત જેટલા સંતો વડતાલ, ધોલેરા, સારંગપુર અને વડોદરાના તમામ સ્વામિનારાયણ મંદિરના સંતોએ પધારી અને દર્શન આશીર્વચનનો લાભ આપ્યો છે. અને આ ઉત્સવમાં ઓછામાં ઓછા 400 ઉપરાંત સ્વયંસેવકોએ ખડે પગે છેલ્લા ઘણા દિવસથી આ શાકોત્સવની દિવ્ય અને ભવ્ય તૈયારી કરી છે. ઘણા બધા રાજદ્વારી મહેમાનો પધાર્યા. ઓછામાં ઓછા 50 કરતાં વધારે NRI ફેમિલી સાથે આજે ઘણા બધા ભક્તોએ આ શાકોત્સવનો લાભ લીધો છે. તો શ્રી સ્વામિનારાયણ મંદિર દ્વારા ધોલેરા મંદિરના 200 વર્ષ અને વાડી સ્વામિનારાયણ મંદિરના 150 વર્ષ નિમિત્તે આ સત્સંગ સભા, મહાસંમેલન અને સાથે સાથે દિવ્ય શાકોત્સવનું આ સુંદર મજાનું આયોજન થયું. એમાં આજે ઘણા બધા ભક્તોએ લાભ લઈ અને પોતાની ધન્યતા અનુભવી છે. જય સ્વામિનારાયણ. કરે ને એટલા માટે